રામ રામ ભાઈ સારી, અને આ છે મારો 75 હાર્ડનો 5મો દિવસ, અને આ 75 દિવસમાં આપણે વાત કરીશું તમારા બિઝનેસને કેવી રીતના ગ્રો કરી શકાય અને માર્કેટિંગના લેસન્સ વિશે. અને આજનો વિડીયો છે ઝુડિયોની કેસ સ્ટડી ઉપર. આપણને બધાને જ ખબર છે ઝુડિયો માર્કેટમાં અચાનકથી આવ્યો અને 6 વર્ષમાં 3000 કરોડ રૂપિયાનો બિઝનેસ ઓલરેડી એ કરી ચૂક્યા છે. હવે એની પાછળ એવી શું સ્ટ્રેટેજી હતી? તો ભાઈ સિમ્પલી એમણે એવો માર્કેટને ટાર્ગેટ કર્યું, એવા સેગમેન્ટને ટાર્ગેટ કર્યું જેને હજુ સુધી કોઈ નહોતું કર્યું. એટલે હવે તું એક સમજો કે જ્યારે કોઈ પણ વ્યક્તિ પ્રોડક્ટ બનાવે ને ત્યારે એવું જ વિચારે કે હું એવા માણસો માટે બનાવીશ કે જે ઊંચા લેવલના હોય, કે જે મોંઘી પ્રોડક્ટને બાય કરી શકે. અને બીજી વસ્તુ કે એવા લોકો માટે બનાવીશ કે જે 200-300 ની વસ્તુ લઈ શકે, જે નાના લોકો હોય. પણ એવું કોઈ નહોતું વિચાર્યું કે નાના લોકોને હું લક્ઝરી એક્સપિરિયન્સ આપી શકું. એટલે કે જ્યારે કોઈ પણ નાનો વ્યક્તિ હોય 200-500 ટી શર્ટ લેવા જાય તો નાની શોપમાં, નાના શોરૂમમાં જાય, અને મોટો વ્યક્તિ હોય મોંઘી પ્રોડક્ટ માટે મોટા શોરૂમમાં જાય. પણ એવો એક્સપિરિયન્સ કરાવવો હોય તો કે નાનો વ્યક્તિ 200-500 ની ટી શર્ટ લેવા પણ મોટા એવા સારા શોરૂમમાં જાય. એના માટે ઝુડિયો આવ્યું અને ઝુડિયોએ ઝેનજીને ટાર્ગેટ કર્યું, જ્યાં 100 રૂપિયાથી લઈને 1000 રૂપિયાની બધી જ પ્રોડક્ટ મળી શકે.